સમગ્ર ભારતમાં જે આંદોલન થયા હતા એમાં એક અમરેલી આંદોલન થયું હતું અને એ અમરેલી આંદોલનમાં જે પંકજભાઈ અમરેલિયા જે પોતે પડીને મરી ગયા હતા અને સમાજ ઉપર જે કેસ ઠોકી દીધો હતો એવામાં આ કાંતિભાઈ વાળાનું પહેલા નંબરે આરોપીમાં નામ લખી ષડયંત્ર કરીને 8 વર્ષથી જેલમાં હતા. જે ભાઈને સમાજનો ખૂબ સહકાર મળ્યો છે નાના મોટા કાર્યકરોનો, પણ છેલ્લે હું અને મારી ટીમ અરવિંદભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પરમાર, પ્રવીણભાઈ મારું, મનસુખભાઈ રાઠોડ અને જેડી દેવજીભાઈ, આ બધાના સાથ સહકારથી અમે સુપ્રીમ સુધી ગયા અને કાંતિભાઈને જે અમે જેલની બહાર લઈ આવ્યા ત્યાર પછી આજે 8 વર્ષ પછી એનો પહેલો પ્રસંગ મારી દીકરીના કામમાં આવ્યો છે. એ નિમિત્તે અમે એમનું સાલ વઢી હું ને મારા વેવાઈ સન્માન કરીએ છીએ. મને મોકો આપ્યો બાબા. હવે આપ તો મને મારું નામ તો જાણો છો. 19/7/2016 થી અમરેલી જિલ્લા જેલમાં હતો. નાના આંદોલન, કે આંદોલન તો સમાજના હિતમાં હતું. ગુનાકાંડ પ્રથમ ગુના આંદોલન કર્યું હતું, બાદ અમરેલી કર્યું અને એમાં પંકજભાઈ અમરેલિયા એના આત્માને ભગવાન બુદ્ધ શાંતિ આપે. આપણા કોઈ વિરોધ નથી, પણ છતાંય અમુક એવા વિઘ્ન સંતોષી મારી ઉપર 302 મારીને મારી સાથેના 49 આરોપી ઉપર લગાડી હતી. એમાં મને મુખ્ય આરોપી બનાવી દીધો હતો. ભારતના ઘણા સમુદાયો, દલિત સમુદાયો ઘણી મહેનત કરી, ઘણી આર્થિક મદદ પણ કરી, જેના કારણે હું ટકી રહ્યો હતો. 8 વર્ષથી જે જેલ મેં કાપી ને પરિવારને જ્યારે મારી 2 દીકરીઓ, એક હતી 2.5 વર્ષની, એક હતી 5 વર્ષની, અત્યારે હાલે 14 વર્ષ ને 10-11 વર્ષની થઈ, ત્યાં સુધી જે સમાજે મને ટકાવી રાખ્યો એ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા વ્યક્તિઓ, ઘણા એડવોકેટોએ મને છોડાવવા માટે ઘણી મહેનત કરી, પણ એમાં ક્યાંક ને ક્યાંક કશાશ રહી જતું હતું અને ઘણા વિઘ્નો પણ નડતા હતા, વિઘ્ન સંતોષીઓ પણ નડતા હતા. એવા સંજોગોમાં 2023ના 11મા મહિનામાં 18 તારીખે કાંકરડી કાર્યક્રમ હતો અને કાંકરડી કાર્યક્રમમાં હું આવ્યો. છેલ્લો દિવસ બાકી હતો, પેરોલનો છેલ્લો દિવસ. 18 તારીખે મારી પેરોલ પૂરી થાય, પણ છતાંય બાબા સાહેબના વિચારો ને એટલે છેલ્લો દિવસ ન જોયો, પણ હું ત્યાં જઈ આવું, કાર્યક્રમમાં જવું છું. કારણ કે ત્યાં ભીમવાણી હતી, બાબા સાહેબના વિચારો બધાને પીરસવાના હતા. એટલે એ વિચારોને મારે પણ થોડાક પીવા હતા, એટલા માટે હું ત્યાં ગયો. મને ખબર નહોતી ત્યાં ભાઈ શ્રી મારા મિત્ર જૂના પ્રવીણભાઈ હશે કે નાનજીભાઈ, આ તો બધા મને નહોતા ઓળખતા. પછી મારે કોન્ટેક્ટ થયો, પણ ત્યારે આ ભાઈ મને કીધું તમારે તો જેલમાંથી છૂટવું નથી. મેં કીધું વાહ, સરસ વાત કરી તમે. મેં કીધું મુદ્દાની વાત લાવ્યા. મેં કે હા, મારે ત્યાં રહેવું છે. મેં મને મજા આવે છે, કારણ કે ત્યાં એક આશ્રમ છે, કારણ કે જ્યારે મને ઇન્કમ મળે છે. એ કે નહીં, મને લોકો કહે છે કે તમે ત્યાં તમારે રહેવું છે ને તમને પૈસા મળે. મેં વાત સાચી છે. હું મેં કીધું ત્યાં ભૂખ્યો નથી મળતો, મને બહુ મળે છે. કોણ આવું તમને કે નામ આપ્યા? અત્યારે આપણે ફેસબુકના માધ્યમથી નામ નથી આપવા, જેણે કીધું હવે એ આપણે વિરોધને જે સમાજના ટાટિયા ખેંચવાની સાઈડમાં રહેવું છે. પછી મેં આખી કહાની કીધી કે ભાઈ મારે આ જેલની અંદર 1 દી રહેવા ત્યાર સુધી હું તમને 3 લાખ રૂપિયા આપું, મને 1 મહિનામાં બહાર કાઢો. મને કે ના તમારા પૈસા નથી, તો તમે બહાર નીકળવું છો ને? મેં કીધું હા. મને કે હવે અમે અમારી મહેનત કરી અને અમને આ કામ કરવા જો કે એ લોકોને પરસેવો તો વળી જ ગયો છોડાવવા માટે, પણ છેલ્લે હું મૂકતું નહીં. અમે 18 તારીખે આ બધી ચર્ચાઓ થઈ અને પછી મારે થોડા કામ કરવાનું હતું. પછી ધીમે ધીમે અમે બધા ભેગા થયા અને એ વોન્ટેડનો સમય મારો પૂરો થઈ ગયો હતો. મારી પેરોલ પૂરી થઈ ગઈ હતી અને મને પોલીસ પકડે એટલી જ વાર. છતાંય પોલીસની ડર રાખ્યા વગર અમે આપણે ભાઈના ગામ આવ્યા મનાળી. ત્યાંથી પછી અમદાવાદ ગયા. અમદાવાદ વકીલના મળ્યા. વકીલે બધી વાત કરી, પણ વકીલે કીધું આ કેસને આજ દિન સુધી આ સમાજના બની બેઠેલા નેતાઓ સુધી નાખ્યો છે. કારણ કે આપણો કેસ કોઈ પણ હોય ને, એકવાર વકીલ આપણને વકીલ આપણામાં શીખવા જાય ને એટલે આપણે શીખાઈ દઈએ એટલે કેસને વીખી નાખ્યો હતો. હવે તમને સુપ્રીમ જેવા નહીં મળે. આ જે બાહોશ વ્યક્તિઓ છે, જે બાબા સાહેબ આંબેડકરના વિચારધારાઓ છે, કાંઈ વાંધો નહીં, સુપ્રીમ જવું તો છૂટ. અમે આ ફી આપવા ત્યારથી કાંતિભાઈ વાળાને સુપ્રીમ કોર્ટમાં એડમિટ કરાવો, દાખલ કરાવો અને છોડાવો. એ બધી કાર્યવાહી ચાલુ થઈ. આ લોકોએ ભંડોળ ભેગું કર્યું, ઘણા પૈસા નાખ્યા. અને બીજું
પૈસા તો સુપ્રીમ કોર્ટમાં 2-3 લાખ રૂપિયા જે કાંઈ થયા હોય, પણ અમદાવાદ જવું ભાઈની ગાડી લઈને, મને જેલે મળવા આવવું, મારા પરિવાર બાળકોની ફી ભરવી, ઘરનું કરિયાણું નાખવું, ઘણી નાની મોટી મદદ કરી છે એ લોકોએ. એમનો આભારી છું. અને અત્યારે સુપ્રીમ કોર્ટનું એવું પરિણામ છે કે હું આજે તમારી વશમાં છું. અને બીજું કે ઘણીવાર ગાઈડલાઈનો આવી કે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન નાખ્યા, આપણી એ પહેલી એવી મેટર છે. અને આમ તો હું એમ માનું છું કે ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે કે ગુજરાતનો કોઈ પણ દલિત અત્યાચાર બાબતે તો અન્ય કોઈ બાબતે જેલમાં હોય ને સુપ્રીમમાં ગયો ને એવું મારા વિચાર પ્રમાણે પહેલો કેસ છે. અને એ પહેલા કેસને સહકાર આપનાર અને જે આગળ દબાવનાર આ કુકાવા ગ્રુપ ઘણા નામ છે, પણ હું નામ નહીં લઉં, બધા ગ્રુપ, કારણ કે નામને ઘણા નથી આવડતા એટલે કોઈને દુઃખ લાગે એટલે માફી ચાહું છું. આ લોકોનો આભાર. સમાજે મને સપોર્ટ આપ્યો છે. આ દિન એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય.